દેવાનંદ ભાગ 4 વલ્લા જવાબ નહીં તમારા। આજે જેમ શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન ધૂમ મચાવે છે, એ જમાનો પહેલા દિલીપ કુમાર અને પછી રાજ કપૂરનો અને પછીથી દેવાનંદનો હતો। દિલીપ કુમાર એટલે ટ્રેજેડી કિંગ, કાયમ પ્રેમમાં નાસીપાસ થાય એટલે કરુણાના સાગરમાં ગરકાવ થઈ જાય અને પ્રેક્ષકોને ગરકાવ કરી દે। રાજ કપૂર એટલે શોમેનશીપના સોદાગર અને ચાર્લી ચેપ્લિનની જેમ જાત પર જ હાંસી ઉડાડી તાળી મેળવે। ત્યારે દેવાનંદ માટે આજની ભાષામાં કહેવું હોય તો એક કૂલ ડ્યુડ હતા। બેફિકરો મિજાજ, ફુગ્ગાવાળી હેરસ્ટાઇલ, કપાળ પર ઝૂલતી વાલની બે ચાર લટ, ગળામાં સ્કાર્ફ, ટી શર્ટ, જેકેટ ને હોઠ વચ્ચે દબાયેલી સિગારેટ। એ પેઇંગ ગેસ્ટ હોય, કાલા પાણીનો ક્રાઇમ રિપોર્ટર હોય, કાલા બજારનો ફિલ્મ ટિકિટ બ્લેકમાં વેચતો ટપોરી, અથવા જબ પ્યાર કિસી સે હોતા હૈમાં ખતરનાક પ્રાણ સાથે પંગો લેતો હિલ સ્ટેશનનો હીરો। ફિલ્મ ઇતિહાસકાર, લેખક, દિગ્દર્શક ખાલિદ મોહમ્મદ નોંધે છે કે દેવ સાબ 1950ના દાયકાની એટલે કે આઝાદી પછીની યુવા પેઢીના સપના, આશા, આકાંક્ષામાં એકદમ ફિટ બેસતા હતા। એમની થોડી ફિલ્મોને નજીકથી જોઈએ તો બાઝી સાલ 1951માં એ મદન નામના જુગારી હતા। ટીવીમાં સપડાયેલી બહેનના ઇલાજ માટે મદનને મજબૂરીથી ગુનાખોરી તરફ વળવું પડેલું। એ પછી પ્રેમ અને સદમાર્ગે વાળે છે કે પછી જાલ સાલ 1952માં ટોની, યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસ્તાં ગાઈને એક યુવતીને પોતાની માયાજાળમાં ફસાવતો ટોની। તો ટેક્સી ડ્રાઈવર સાલ 1954માં એ મુંબઈના રસ્તા પર ભાડાની ટેક્સી હંકારતો જુવાન છે। મુંબઈના મવાલી એની ટેક્સી પોતાના કાળા કામ માટે ચોરે છે એટલે પછી એ પણ ગુનાની દુનિયામાં સરી પડે છે। હાઉસ નંબર 44 સાલ 1955માં એ પાકીટમારમાંથી પોલીસનો ખબરી બને છે। આવી એક પછી એક ફિલ્મો આવતી ગઈ અને દેવાનંદ ભારતીય સિને રસિકોના દિલ પર છવાતા ગયા। મોટાભાગની ફિલ્મોમાં એ હોલિવૂડના એ જમાનાના સુપરસ્ટાર ગ્રેગરી પેક કે કેરી ગ્રાન્ટની અદાથી સિગરેટ પર સિગરેટ ફૂંકતા, જુગારના અડ્ડામાં રોપથી પ્રવેશતા, બાર ગર્લ પર કામણ કરતા, હિરોઈન સાથે દિલ ડોલ ધૂનવાળા ગીતો ગાતા। 1956માં આવેલી CIDમાં એ વહીદા રહેમાનના પ્રેમમાં ગિરફ્તાર થઈ જાય છે। એક રસપ્રદ વાત એ છે કે દેવાનંદ જેટલી ફિલ્મમાં ઇમ્પોસ્ચર અર્થાત ઢોંગી કે વેશપલટો કરનાર બન્યા એટલું એ કાળનો કોઈ કલાકાર નહીં બન્યો હોય। પછી એ ટેક્સી ડ્રાઈવર હોય, CID હોય કે વારસો મેળવવા કલ્પના કાર્તિકનો નકલી પતિ બનેલો 9-2-11નો મદન હોય। અરે 1957માં આવેલી પેઇંગ ગેસ્ટમાં તો એ વૃદ્ધ અને યુવાન એમ બે ગેટઅપમાં દેખાય છે અને બે પાત્રો વચ્ચે મારામારીની પણ સિક્વન્સ છે। 1960માં આવેલી જાલી નોટમાં નકલી ચલણ છાપતા ગુનેગારોને પકડવા એ વેશ પલટો કરે છે। તો મુનિમજી સાલ 1957માં પણ એ બબ્બે જીવન જીવે છે। આ જ શ્રેણીમાં 1960માં આવેલી બંબઈ કા બાબુ દેવાનંદની એક અંડરરેટેડ અથવા શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો અલ્પ મૂલ્યાંકિત ફિલ્મ હતી, અર્થાત એવી ફિલ્મ જેની થવી જોઈએ એટલી પ્રશંસા થઈ નહોતી। આ ફિલ્મમાં દેવાનંદ મુંબઈનો ટપોરી છે જે એક ધનાઢ્ય જમીનદારના ખોવાયેલા પુત્ર હોવાનો ઢોંગ કરીને એમના પરિવારમાં ઘૂસી જાય છે। એનો આશય છે પરિવારનો વિશ્વાસ સંપાદન કરી પોતે જ જમીનદારનો વર્ષો પહેલા ખોવાયેલો પુત્ર કુંદન છે એવો ડોળ કરી એક દિવસ તિજોરી સાફ કરી રફુચક્કર થઈ જવું। ત્યાં તો વાતમાં નાટ્યાત્મક વળાંક આવે છે। જમીનદારના આ નકલી બેટાને જમીનદારની અસલી બેટી સુચિત્રા સેન સાથે મોહબ્બત થઈ જાય છે। હવે આમ જોવા જઈએ તો એ એની બહેન થાય। આ ફિલ્મમાં ત્યારના યુવા તેજસ્વી દિગ્દર્શક રાજ ખોસલાએ એક ડ્રીમ સિક્વન્સ રાખી છે જે કાબિલે તારીફ છે। નકલી કુંદન સપનામાં એ પોતાની નકલી બહેન કમ અસલી પ્રેમિકાને કહે છે, મને તારી પાસેથી એક ભાઈ પ્રત્યે બહેનનો હોય એવો હૂંફાળો પ્યાર નથી જોઈતો, પણ એક જુવાન જોજ સ્ત્રી પોતાના પ્રેમીને આપે એવો પ્રેમ જોઈએ છે। તું મને મહેરબાની કરીને ભૈયા ન કહે, ન મારા કાંડા પર રાખડી બાંધ। આમ રાજ કપૂર દિલીપ કુમારના એ જમાનામાં દેવાનંદે પોતાનું સ્થાન કંડાર્યું। ઉલ્લેખનીય છે કે દેવાનંદ દિલીપ કુમાર સાથે એક જ ફિલ્મમાં આવ્યા, મદ્રાસના SS વાસનની ઇન્સાનિયતમાં, જેમાં દેવ સાબ મૂછ લગાડી, ટાઈટ સુરવાલ, રેશમી જબ્બો પહેરીને તલવારબાજી કરતા દેખાયેલા। રસપ્રદ વાત તો એ છે કે આ ફિલ્મમાં દેવાનંદ દિલીપ કુમારને બદલે બધી ક્રેડિટ એક ચિમ્પાન્ઝી વાનર જાત જાતના સ્ટન્ટ કરીને લઈ ગયેલો। આ અનુભવ બાદ દેવાનંદ ફરી ક્યારેય મદ્રાસ બાજુ ફરક્યા નહીં। દેવાનંદ વિશે વધુ આવતા અંકે।